સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી વધી છે। નર્મદા ડેમની સપાટી 130.58 મીટર થઈ છે। 24 કલાકમાં નર્મદા ડેમની સપાટી 2 મીટર વધી છે। નર્મદા ડેમ વોર્નિંગ સ્ટેજ પર આવી ગયો। ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે। ડેમનું રૂલ લેવલ જાળવવા માટે 5 દરવાજા ખોલવામાં આવ્યા। ઉપરવાસમાંથી 4,01,042 ક્યુસેક પાણીની આવક થઈ છે। તો રિવરબેડના 5 કેનાલ હેડ ઓવર પાવર હાઉસ ચાલુ છે। ડેમની સપાટી વધી છે। પાણીની ભરપૂર માત્રામાં આવક થઈ છે। ગુજરાત સહિત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પણ ચોમાસું સક્રિય થઈ રહ્યું છે, ત્યારે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ એટલે કે નર્મદા બંધના ઉપરવાસમાંથી ઓમકારેશ્વર અને ઇન્દિરાસાગર બંધમાંથી પણ લગભગ 5 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે અને તે પાણી સીધું જ અહીં સરદાર સરોવર નર્મદા બંધમાં આવી રહ્યું છે। ખાસ કરીને વાત કરીએ તો આજે નર્મદા બંધની જળ સપાટી 130.75 મીટર પર પહોંચી ગઈ છે અને તેને જ કારણે એનસીએ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો અને આજે નર્મદા બંધના જે 5 દરવાજા છે એ 5 દરવાજા 2 મીટર જેટલા ખોલવામાં આવ્યા છે અને તેને કારણે 50,000 ક્યુસેક જેટલું પાણી જે છે તે નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે। જો કે આ 50,000 ક્યુસેક પાણીને કારણે નર્મદા નદી બે કાંઠે તો વહી રહી છે, સાથે સાથે નર્મદા અને વડોદરાના 27 જેટલા ગામોને એલર્ટ પણ કરવામાં આવ્યા છે। આમ તો જોવા જઈએ તો સત્તાવાળાઓ દ્વારા નર્મદા બંધ જ્યારે 131 મીટરનો થાય છે ત્યારે જ પાણી છોડવામાં આવે છે, પરંતુ 2023માં જે પૂરની પરિસ્થિતિ થઈ હતી એ પરિસ્થિતિ ફરી ન થાય તે માટે એનસીએ દ્વારા ખાસ નિર્ણય લેવામાં આવ્યો અને 131ને આંબે એ પહેલા જ 5 દરવાજા ખોલી અને આજે 50,000 ક્યુસેક જેટલું પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે। વાત કરવામાં આવે તો 2017માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે નર્મદા બંધનું લોકાર્પણ કર્યું હતું ત્યારથી અત્યાર સુધીમાં સતત 6 વખત નર્મદા બંધના દરવાજા ખોલવામાં આવ્યા છે। જયેશ દોશી, જી મીડિયા, નર્મદા।